નમસ્કાર. વિષ્ણુજી અને નારદ મુનિ વિશે આપણે ઘણું જાણીએ છીએ અને ઘણું સાંભળ્યું છે, પણ શું એ ખબર છે નારદજીએ વિષ્ણુજીને શ્રાપ આપ્યો હતો? કેમ? નારદ આવો જાણીએ એ ઇન્ટરેસ્ટિંગ કહાની શું છે. એક સમયે નારદ મુનિના મનમાં કામદેવને લઈને અભિમાન જાગ્યું. એમને એવું થયું કે મેં કામને જીત્યો છે, મારી પર કામ નથી કામ કરી શકતો, હું નિર્મોહી છું. આના પર એમનું અભિમાન એટલું વધતું ગયું કે એમને આ વાત જઈને શંકર ભગવાનને, વિષ્ણુ ભગવાનને, બ્રહ્માજીને તમામને કરી. આની પર ત્રિદેવે વિચાર કર્યો કે નારદ મુનિનું અભિમાન દૂર કરવું જરૂરી છે. એટલે એ લોકોએ એક યુક્તિ કરી અને એમાં એમને એક સુંદર નગર માયાથી રચાયું. આ નગરના રાજાએ પોતાની નવયુવાન સુંદર કન્યાનો વિવાહ કરવાનો વિચાર કર્યો. એના સ્વયંવર પહેલા એમને નારદ મુનિને આમંત્રિત કર્યા કે તમે આવી અને મારા કન્યાના જન્માક્ષર જોઈ આપો. નારદ મુનિએ કન્યાની હસ્તરેખા જોઈ અને એમને કન્યા પર મોહ ઉત્પન્ન થયો અને ઉપરથી આ કન્યાની હસ્તરેખામાં લખેલું હતું કે આ કન્યાનો પતિ અમરજીવી હશે. એટલે નારદજીના મનમાં મોહ ઉત્પન્ન થયો કે મારે આ કન્યા સાથે વિવાહ કરવા છે. એટલે એમને જઈ અને વિષ્ણુ ભગવાન પાસે તેમનું સુંદર રૂપ એક દિવસ માટે, સ્વયંવરના દિવસ માટે માગણી કરી. વિષ્ણુજીએ કીધું ભલે, હું તમને રૂપ આપીશ. વિષ્ણુજીએ એ ન કહ્યું કે હું તમને કયું રૂપ આપીશ, મારું રૂપ આપીશ, સુંદર રૂપ આપીશ, એ ખુલાસો કર્યો નહીં. નારદજી તો સ્વયંવરમાં આવ્યા. નારદજીને જોઈને તમામ રાજાઓ હસવા માંડ્યા. આજુબાજુની તમામ પ્રજા હસવા માંડી. હવે આ રાજાની કન્યા પણ સ્વયંવર માટે વરમાળા લઈ પહેરાવવા માટે બધા રાજાઓની વચ્ચે આવી અને નારદ મુનિને જોઈ એ થોડીક ડરી અને પાછળ ખસી ગઈ. અને સભામાં જ વિષ્ણુજી પણ બીજું રૂપ લઈને આવ્યા હતા. એમના ગળામાં માળા પહેરાવી દીધી. વિષ્ણુજી અલગ રૂપ લઈને આવ્યા હતા કારણ કે આ કન્યા બીજી કોઈ નહીં, માયાવી નગર હતું. એટલે આ કન્યા પણ લક્ષ્મીજીના અંશ રૂપે જ હતા. એટલે વિષ્ણુજીને વરી ગયા. નારદ મુનિને આ પર ખૂબ દુઃખ થયું અને એ રડમસ થઈ ગયા. હવે આ સભામાં, આ સ્વયંવરમાં શંકર ભગવાનના બે ગણ પણ આવ્યા હતા. એ નારદજી પર ખૂબ હસતા હતા અને એમને નારદજીને કહ્યું કે આવો, તમે તમારું રૂપ એકવાર નદીમાં જુઓ કે લોકો તમારી પર કેમ હસી રહ્યા છે. નારદજીએ પોતાનું પ્રતિબિંબ નદીમાં જોયું તો એક વાનરનું રૂપ હતું. નારદજી વિષ્ણુજીના દરબારમાં ગયા અને વિષ્ણુજી સાથે વાત કરી અને વિષ્ણુજીને કહ્યું કે તમે મારી જે હાંસી ઉડાઈ છે એના માટે પ્રભુ તમારે અવશ્ય મનુષ્ય અવતારમાં વાનરની મદદ લેવી જ પડશે. એટલે વિષ્ણુજી રામ અવતાર લઈ અને પૃથ્વી પર અવતર્યા ત્યારે એમને વાનર સેનાની મદદ લેવી પડી હતી. આ નારદજીનો શ્રાપ હતો એના કારણે. આના પર નારદજીને ખૂબ પસ્તાવો થયો, પણ પાછળથી ત્રિદેવે એમને સમજાવ્યા કે તમારું અભિમાન યોગ્ય નહોતું, એટલે મેં આ કર્યું. તમને મારી કહાની કેવી લાગી મને ચોક્કસ સબસ્ક્રાઈબ કરી અને જણાવજો.